ઝીલિયા ગેંગ વોર બાદ કડક કાર્યવાહી, મસ્તાની ગેંગના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે તાજેતરમાં બે કુખ્યાત જૂથો વચ્ચે થયેલી ગેંગ વોરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। વામૈયા ગેંગ સામે આકરી કાર્યવાહી બાદ હવે પોલીસ દ્વારા મસ્તાની ગેંગ સામે પણ કડક એક્શન લેવામાં આવી છે। ભાવેશ રબારીના રામાધણી ફાર્મ ખાતે પોલીસની ટીમ જેસીબી સાથે પહોંચી હતી, જ્યાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગેંગ વોરની આ ઘટના જૂનની અદાવતને કારણે ફરી ભભૂકી હતી, જેમાં મુખ્યત્વે પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો હતો। આ અગાઉ રામાધણી ફાર્મ હાઉસ ખાતે પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વામૈયા ગેંગના આશરે 18 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો, જેનાથી કાયદો અને વ્યવસ્થાને લઈને કડક સંદેશ આપવામાં આવ્યો હતો। હાલ મસ્તાની ગેંગ સામે ચાલી રહેલી કાર્યવાહીને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। જે પણ આવા સામાજિક તત્વો છે તેના પર આ દાદાનું બુલડોઝર ફરી વખતે જેવું હાલ તો સ્પષ્ટ પડે દેખાય છે કે ભાવેશ જે મસ્તાની પ્રોજેક્ટનો જે લીડર છે તેના ફાર્મ હાઉસ પર હાલ તો ત્યાં ફાર્મ હાઉસ પર ડીસીપી ફરી વખતે તમામ ગેરકાયદેસર બાંધકામ પાટણ જિલ્લા તેમજ ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી કે તમામ અસામાજિક તત્વોને જાહેર રોડ પર લાવવામાં આવ્યા હતા અને જાહેર રોડ પર તેમને મેથી પાક ચખાડવામાં આવ્યો અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। જે રીતના સામે પણ ભાવેશ ચીરિયા છે તે પણ એક મોટો અસામાજિક તત્વ છે, તેની પણ એક ગેંગ છે તે મસ્તાની ગેંગ છે, ચોરી ગેંગ તરીકે ઓળખાય છે અને રાજ્યના અંદર અલગ અલગ જિલ્લાઓના અંદર તેના જે સાગરીતો છે તેના અંદર પણ હાલ તો ખોફ પેદા થઈ ચૂક્યો છે। કહી શકાય કે જે ભાવેશ ચીરિયાનું ફાર્મ હાઉસ છે તેના ફાર્મ હાઉસ પર કોઈ પણ હાલ તો હાજર નથી, તેમજ તેના સાગરીતો પણ હાજર નથી। તમામ લોકો છે તે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે। સાથે કહી શકાય કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એટલા માટે ગોઠવવામાં આવ્યો છે કે કહી શકાય કે જે રીતના કોઈ પણ કારણસર